ગુજરાતમાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે, તેમજ તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ કરવામાં આવે છે। ત્યારે સુરતના મુકેશ સોરઠિયા એન્ટિક વસ્તુઓ લઈ ફિરકી જય બનાવી હતી। સુરતના મુકેશ સોરઠિયાની ઉંમર 75 છે। જોકે તે છેલ્લા 54 વર્ષથી એક જ ફિરકી વાપરે છે। આ ફિરકીને મુકેશભાઈ છેલ્લા 54 વર્ષથી જીવનની જેમ સાચવી રહ્યા છે। ઉત્તરાયણ આવે એટલે ફિરકીમાં માંજો ભરાઈ પતંગ ચગાવે છે। મુકેશભાઈ વાત કરતા એમણે કહ્યું હતું કે મારી ફિરકી એન્ટિક છે, મારી બાળપણની યાદ સ્વરૂપે ફિરકીને સાચવી રહ્યો છું। નાનપણમાં પૈસા હતા નહીં એટલે ભંગારમાંથી જાતે જ ફિરકી બનાવી હતી। મુકેશભાઈ કહે છે કે હું જ્યારે ધોરણ 9માં હતો ત્યારે ઉત્તરાયણમાં મારો મિત્ર પતંગ ચગાવવા અને હું તેમને જોઈ રહેતો, કારણ કે ત્યારે મારા ઘરની પરિસ્થિતિ સારી ન હતી। આ સમયે ફિરકી ફક્ત 4 કે 5 રૂપિયામાં આવતી હતી। હું જીદ કરતો પણ મને ફિરકી મળતી નહીં, જેથી મેં મારી જાતે ફિરકી બનાવવાનું વિચાર્યું। હું સુરતની શનિવારીની જૂની ફિરકી લેવા માટે ગયો, એ પણ મારા બજેટમાં ન હતી। મેં ભંગારમાંથી લાકડાના 2 રાઉન્ડ શેપના ભાગ લીધો અને તે વચ્ચેથી એક લાકડાના ટુકડા સાથે જોડીને ફિરકીને શેપ આપ્યો। આ લાકડાને ઘસીને તેને લીસું અને ગોળાકાર આકાર બનાવ્યો। ત્યારબાદ હું માંજાવાળા પાસે ગયો અને એમાં મારા મનપસંદ કલરનો માંજો ભરાવ્યો। ત્યારથી લઈને અત્યાર સુધી છેલ્લા 50 વર્ષથી આ જ ફિરકીની દોરી ઘસાવું છું। મારું નામ મુકેશ ચંદ્ર નટવરલાલ સોરઠિયા છે। સગરામપરા કૈલાસનગર નવસર્જન એપાર્ટમેન્ટ બિલ્ડિંગ નંબર 4। તમારી પાસે કઈ વર્ષો જૂની ફિરકી છે, શું છે એની રહસ્ય? એ મારી પાસે 54 વર્ષ જૂની ફિરકી મેં જાતે જ બનાવેલી શનિવારી બજારમાંથી આ બધો ફિરકીનો સામાન લઈ આવેલો ને મેં જાતે જ ફિટિંગ કરીને બનાવેલી છે। કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે? એમાં વચ્ચે જે ચકરડી દોરી લપટાઈ છે તે ચકરડી આવે છે, લાકડાનો અર્થો આવે છે, એ બધું ભેગું કરીને બનાવેલી। અચ્છા, આટલા વર્ષ સુધી સાચવવા પાછળનું મુખ્ય કારણ છે? એક એન્ટિક પીસ તરીકે સચવાયેલી તરીકે રહી છે। અત્યારે આ જેમ કોઈની પાસે અમારી ફિરકી જોવા મળે પણ નહીં। કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 71 વર્ષની છે અને દર વર્ષે નવો માંજો એની પર ચડાવું છું ને ચડાવું છું જાતે। કેટલો અંદર માંજો છો? આમાં 4 થી 5 હજાર વાર અંદર માંજો અંદર ભરાય છે। શું કહેવા માંગશો? શું કહેશો ફિરકીને લઈને? ફિરકી આ એક એન્ટિક ફિરકી છે અને ઘણા વર્ષો સુધી આ સચવાયેલી છે। ઘણી વાર ધાબા પરથી પણ નીચે પડેલી છે તો પણ તૂટી નથી, એટલી મજબૂત છે। ત્યારે અત્યારની ફિરકીઓ બજારમાં તમે લેવા જાઓ તો 2-3 વર્ષમાં તૂટી જતી હોય છે। આ ફિરકી મેં મારા બાળપણની યાદ સ્વરૂપે સાચવી રાખી છે। ફિરકીને ઉધઈથી બચાવવા માટે હું દર ઉત્તરાયણે તેના પર કલર કરાવું છું। મારી આ ફિરકી ઘણી વખત હાથમાંથી પડી છે અને ઘણી વખત ધાબા પરથી પણ પડી છે, પણ તે છતાં તેને કંઈ થયું નથી। મેં તેને ખૂબ મજબૂતાઈથી ફિટ કરીને સાચવી રાખી છે। આ ફિરકીમાં 4000 વાર દોરો સમાઈ જાય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।